નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। જનધન યોજના હેઠળ ₹10,000ની સહાય। નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાએ 11 વર્ષ પૂર્ણ કર્યા છે। 11 વર્ષમાં યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56.16 કરોડ થઈ ગઈ છે। તે જ સમયે ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે। તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો 5 તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો। યોજના હેઠળ બધા લાભાર્થીઓને ₹2 લાખના અકસ્માત વીમા કવર સાથે મફત રૂપાઈ ડેબિટ કાર્ડ મળે છે। આંકડા શું કહે છે? તાજેતરમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે જનધન હેઠળ ખાતાઓની સંખ્યા 20 માર્ચ 2015માં 14.72 કરોડથી વધીને 13 ઓગસ્ટ 2025 સુધીમાં 56.16 કરોડ થઈ ગઈ છે। ખાતાધારકોમાંથી 56% મહિલાઓ છે। તે જ સમયે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં 67% ખાતા ખોલવામાં આવ્યા છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા ₹45 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ભારતની પુખ્ત વસ્તીના 94% લોકો પાસે હવે બેંક ખાતું છે। બાળકોનું આધાર કાર્ડ ઘરે બેઠા નીકળશે। બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે વધુ સરળ બન્યું છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ બાળાધાર કાર્ડની શરૂઆત કરી છે। આ આધાર કાર્ડ બ્લુ કલરનું હશે। બાળકનું બાળાધાર કાર્ડ બનાવવા માટે માતાપિતાએ બાળકોને હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની જરૂર નહીં રહે, પણ કર્મચારી પોતે ઘરે આવીને બાળકનું આધાર કાર્ડ બનાવી આપશે। આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરની કોઈ મર્યાદા નથી। નવજાત બાળક માટે પણ બાળાધાર કાર્ડની અરજી કરી શકાશે। 5 વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક્સ નહીં લેવામાં આવે, માત્ર તેમનો ફોટો ખેંચીને એને માતાપિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે। બાળાધારની સર્વિસ માટે માતાપિતાએની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે। રાજ્યમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ। ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ તથા તેના રેગ્યુલેશન 2011 હેઠળ વધુ 1 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે। આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે। કોઈપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે। પીએફ ધારકોને મળશે દિવાળી ભેટ। પ્રાઇવેટ સેક્ટરના લગભગ 8 કરોડ ઈપીએફઓ સભ્યો માટે દિવાળી પહેલા સારા સમાચાર છે। સરકાર ઈપીએફઓ સભ્યોને પીએફ લાભને સરળ બનાવવાની તૈયારી કરી રહી છે। આવતા મહિને ઈપીએફઓ 3.0 પહેલ પર વિચાર થશે, જેમાં સભ્યો એટીએમ અને યુપીઆઈ મારફતે પીએફ ઉપાડી શકશે। લઘુત્તમ પેન્શન પણ વધારવાની શક્યતા છે। હાલમાં તે ₹1,000 મહિનો છે, જ્યારે ટ્રેડ યુનિયનો તેને ₹2,500 સુધી વધારવા માંગ કરે છે। ઈપીએફઓ સેન્ટ્રલ બોર્ડની બેઠક 10 થી 11 ઓક્ટોબરે યોજાશે। આ કામ કરી લો, નહીંતર બેંક એકાઉન્ટ થઈ જશે બંધ। ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 1925 સુધી કેવાયસી અપડેટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ખાતાધારકોને તેમના બેંક ખાતા સક્રિય રાખવા માટે કેવાયસી અપડેટ કરવું જરૂરી છે। આરબીઆઈ દ્વારા વોટ્સએપ સંદેશ મારફતે પણ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે। કેવાયસી માટે આધાર, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા એનઆરઈજીએ કાર્ડની જરૂર પડશે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી। હાલમાં જ 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવીને ગયો, જેમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો 12 થી 15 સુધીનો વરસાદ પણ તૂટી પડ્યો હતો। છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને રાજ્યનું તાપમાન ઊંચકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના પગલે ઘણા લોકોને એવું લાગતું હશે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે।
જો કે વરસાદી સિસ્ટમો સક્રિય રહે તો ચોમાસાની વિદાય લંબાઈ શકે છે. કપડાં ફૂટવેરથી લઈને બધું જ સસ્તું થશે. વડાપ્રધાન મોદીના સંકેત બાદ સરકાર નવા જીએસટી નિયમ પર વિચાર કરી રહી છે. નવી ભલામણ મુજબ 5%, 18% અને 40% જીએસટી સ્લેબ લાગુ થઈ શકે છે. હાલ 12% ટેક્સ ધરાવતી ચીજવસ્તુઓ જેમ કે ડ્રાયફ્રૂટ્સ, દૂધ, નમકીન, ટૂથ પાવડર, પેન્સિલ, ચંપલ વગેરે પર 5% જીએસટી લાગુ થઈ શકે છે. આ સાથે કરિયાણા, દવાઓ, ટીવી, ખેતી વસ્ત્રો, વીમા અને શિક્ષણ સેવાઓ પણ સસ્તી થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતો અને આમ આદમીને સીધી રાહત થશે. જીએસટી પ્રણાલીમાં 12% અને 28% સ્લેબ હટાવવાના પ્રસ્તાવથી કપડાં, ફૂટવેરથી લઈને ઘીમાખણ સુધીના અનેક પ્રોડક્ટ્સ સસ્તા થશે. હવે તમામ પ્રકારના શર્ટ, પેન્ટ અને ફૂટવેર પર માત્ર 5% જીએસટી લાગશે. 12% સ્લેબમાં આવેલા 99% પ્રોડક્ટ્સને 5% શ્રેણીમાં લવાશે. પરિણામે ડ્રાયફ્રૂટ, પેકડ નાસ્તા, ચટણી, જ્યુસ, પેન્સિલ, દવાઓ, કિચનવેર, ફર્નિચર, સ્પોર્ટ્સ સામાન સહિત દૈનિક ઉપયોગ માટેની વસ્તુઓ પર ઓછો ટેક્સ લાગશે.